લિગ્નાઇટ પ્રોજેક્ટ એ તમે જોઈ આવશો ત્યારે આજુબાજુ આમોદ હોય, જૂના માલજીપરા હોય, તમામ ગામોની પરિસ્થિતિ આજે શું છે. એટલે આ પ્રોજેક્ટનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અમને આવા કોઈ પ્રોજેક્ટની જરૂર નથી. તમે ડેમોના નામે, નહેરોના નામે, જીઆઈડીસીના નામે, જીએમડીસીના નામે, હાઈવેના નામે આજે દેશમાં 1,40,00,000 આદિવાસી સમાજના લોકો ભટકે છે. અહીંયા પણ તમે જમીનના નામે 8-10 લાખ રૂપિયા આપી દેશો, પણ અમારા ખેડૂત એ કઈ કોર્સો ખાઈને જીવાના નથી. અન્ન પેદા થાય પછી અમારા લોકો જીવાના છે. મને અમારા આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું કે અમે આવેદનપત્ર આપવા ગયા અને કલેક્ટરશ્રી એવું કીધું કે ત્યાં તો 80% જમીનો વેચાઈ ગઈ. ત્યારે મેં કલેક્ટરશ્રીને પણ કહેવા માંગુ છું, આ જમીનો 73 એની જમીનો છે. જે પણ નેતાઓએ, જે પણ આઈએએસ આઈપીએસ અધિકારીઓ અહીંયા પૈસાનું રોકાણ કર્યું હશે, બ્લેક મની, આવનારા દિવસોમાં એ તપાસ કરીશું અને મૂળ માલિકોની જમીન અમે પાછા અપાવીશું. અને પહેલા ચોખવટ કરો આ પ્રોજેક્ટમાં અદાણી, અંબાણી કે ટોરેન્ટ નો આમાં ભાગીદારી છે કે કેમ. અને અમે કોઈ પર્યાવરણની આજે સુનાવણી છે તો હું પર્યાવરણની બે વાત મૂકીને હું મારી વાણીને વિરામ આપીશ.